આજે કર્યા 1008 શિવલિંગના દર્શન। હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા મિની વ્લોગની અંદર। આજે આપણે જવાનું હતું લિંગ માતાજીના દર્શન કરવા માટે અને ત્યાં આવેલા છે 1008 શિવલિંગો અને આપણે નીકળી ગયા લિંગ માતાજીના દર્શન કરવા માટે અને થોડીક વારમાં જ આપણે પહોંચી ગયા ઉમિયાથી આપણે જવાનું હતું કાનપર, કારણ કે ત્યાં આવેલા છે લિંગ માતાજીનું મંદિર અને લિંગ માતાજીની મંદિરની અંદર આવેલા છે 1008 શિવલિંગો અને આપણે પહોંચી ગયા કાનપર અને આ છે લિંગ માતાજીના મંદિરનું પ્રવેશ દ્વાર ને આ છે લિંગ માતાજીનું મંદિર અને લિંગ માતાજીના મંદિરની અંદર એન્ટર થતા જ આવે છે 56 ફૂટનો સ્તંભ, તેને સાગના લાકડા અને 5 ધાતુઓથી મઢવામાં આવે છે। સ્તંભથી આગળ જતા જ 1008 શિવલિંગો આવે છે। મેં પણ દર્શન કરી લીધા, તમે પણ ઘર બેઠા દર્શન કરી લો અને મારી આઈડીને ફોલો કરી લો। અને આ છે મંદિરની અંદરનો વ્યૂ અને મંદિરની બહાર 351 કિલોનો ધ્વની બેલ રાખવામાં આવેલ છે, તો તમે ધ્વની બેલ જુઓ। લિંગ માતાજીની મંદિરની બાજુમાં શિવકથાનું આયોજન કરવામાં આવેલું છે, તો કથા આપણે થોડીક વાર સાંભળી અને પ્રસાદ ખાઈને આપણે નીકળી ગયા પ્રાગપર જવા માટે, કારણ કે આપણે જવાનું હતું ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે। તો ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા અને દર્શન કરી લીધા અને ખોડિયાર માતાજીની મંદિરની બાજુમાં જ મારા નાનાનું ખેતર છે અને ખેતરની અંદર કૂવો છે। કૂવાની અંદર જોયું તો આપણે કેટલા બધા કબૂતર હતા, કૂવો અને કબૂતર જોઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે। અને પછી આજનો મિની વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। મળી પાછા બીજા વ્લોગમાં, ત્યાં સુધી આવજો, જય માતાજી।